नहीं बोलेंगे बेटा, हम नहीं, बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है। बे चोर बापू तमने को दीवाल कूदी अंदर, बे चोरे बापू ने टेको कर्यो, बापू जाई छे आराम करी अंदर, पाछळथी बीजा बे चोर। ई चार चोर कोण हता ई आध्यात्मिकतामां मारे नथी जावुं। बापू ई मकान तोड्યું, छिपियानो सदुपयोग અને સદગુરુ આવી જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ। એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે। એ આખી આધ્યાત્મિક વાત છે, એમાં નથી જાવ, મારા હાસ્યમાં જ વહી જાઉં। બાપુના સીપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું, મકાનમાં ચાર ઓરડા, ચારે ઓરડામાં એક એક ચોર। બાપુના ભાગમાં આવ્યું રહોડું। હો હે બાપુ જા અંદર ક્યાં? અરે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઇટ કરી। બાપુ આમ થોડાક આમ હતા એટલે આમ લાઇટ કરી। બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ ન કહેવાય ભલા માણા। અને બાપુએ રહોડાની લાઇટ, હૃદય એટલે રહોડું, હૃદય રહોડાની લાઇટ ચાલુ કરી અને રહોડામાં બાપુએ નજર ફેરવી तो गेहूं का आटा, गोल घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, 3 दिन से मेरा ठाकुर भूखा। हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। और बापू ये कोक ना घिरे बापू थाળી चार करी रातना 2:30 वाग्यो। हाँ जोड़ी में अरे शंख रही गेलो। बापू ये जा शंख वगाड्यो पायो, एमाय 2:30 वागे, एमाय आवा शांत वातावरण में जा तमरू नहोतुं बोलतुं न्या, कारण के तमरू शांति थी होई गेलो। 2:30 वागे आडे પડકે થઈ सन्नाटो। बापू आया लावो, हूँ वगाड़ू, आया लावो मारती बात। वाह बापू, बापू आवो शंख फूक्यो पायो, અને શંખ તો ફૂક્યો બાપુ, પણ આખું મકાન ધણેર્યું। અને ચોર છે બારીની ગ્રીલો તોડી તોડીને ગયા અને પાછા ધોડતા જાય કહેતા લે લે તારો બાપને ભેગો લે લે લે, આડા દેવાના દીકરા છે। ચોર નીકળી ગયા। અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો, લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય।